बज रही है वृंदावन में वेणु, सुन रही है गोपांगना। जय हो। આ મરગલીઓ મૂઢ હોવા છતાં પણ ધન્ય છે. કૃષ્ણ સાર નામના એના મૃગપતિની સાથે એ કૃષ્ણ દર્શન કરે. કેટલી ભાગ્યશાળી. કૃષ્ણ સાર મૃગ એની બાજુમાં ઉભો છે. બંને દંપતી જાણે ભગવાનનું દર્શન કરે. બંને સંપીને ભક્તિ કરતા હોય ને એની મજા જુદી હોય. અને ઘેર ઝઘડા કરીને કથામાં આવવું પડે એ વસ્તુ અલગ. અને બંનેને ભગવત ભક્તિમાં રસ હોય, ભગવત કથામાં રતિ હોય, પછીની વાત પણ જુદી. तो हमसे तो ये वृंदावन की जो मृगली है, मृगी है, भाग्यशाली है. मूढ़ होते हुए भी धन्य है ये. एक गोपीए કહ્યું, આકાશમાં જોઈને જોયા આ સુર વનિતાઓના વિમાનો. દેવતાઓની સ્ત્રીઓ વિમાન લઈને આવી છે આકાશમાં. કૃષ્ણ વેણુનાદ સાંભળે છે, દેહભાન ભૂલે છે. આકાશમાંથી કલ્પ પ્રસૂનની પુષ્પની વૃષ્ટિ કરે. કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલમ શ્રુત્વા ચ તત્ક્વણિત વેણુ વિચિત્ર ગીતમ દેવ્યો વિમાન ગતય સ્મરનુન્નસારા ભ્રશ્યત પ્રસૂન કબરા મુમુહુર્વિનિવ્યઃ. गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुक्त भित कर्ण पुटै पिबन्त्यः शावास्नुतस्तनपय कवलास्मदस्तु गोविन्दमात्मनिदृशाश्रुकला स्पृशन्त्यः गोविन्दमात्मनिदृशाश्रु कला स्पृशन्त्यः. વેણુ ગીતના શ્લોકો જેવા છે, એમાં તમને વેણુ વાગતી જણાશે. सारा माहौल संगीतमय हो जाता है वृंदावन का जब कृष्ण की वेणु बजती है. जड़ चेतन અને ચેતન જડ થઈ જાય. બીજા બધા વાજિંત્રો એવા છે, કોકને તાડન કરો તો વાગે, કોકના તારને છેડો તો વાગે. વેણુ એવું વાદ્ય છે કે એમાં પ્રાણ પૂરો તો જ વાગે. અને એમાં પ્રાણ પૂરનારો સ્વયં પ્રાણનાથ હોય. ચેતનને નિષ્પ્રાણ બનાવે છે વેણુ, જડને ચેતન બનાવે છે. ગોપીએ કહ્યું, સખી વૃંદાવનની ગાયોની દશા જુઓ. કૃષ્ણ વેણુ વગાડે છે અને ગાયો ઘાસ ચરવાનું છોડી દઈ શ્રી કૃષ્ણની સામે જુએ છે, કાન ઊંચા કરીને. એના વાછરડાઓ ગાયોને ધાવવાનું છોડી દે છે. એના મુખમાંથી દૂધના ફીણ હવામાં ઉડે છે. મોઢામાં
ગાયોના મોઢામાં અડધા ચવાયેલા ઘાસના તણખલા લટકે છે, કૃષ્ણ તરફ જુએ, કાન ઊંચા છે. શું કામ કાન ઊંચા કર્યા છે? કે કૃષ્ણ વેણુ નાદનું અમૃત પોતાના કાનરૂપી પાત્રમાં એ ઝીલે છે. અને જે વેણુ નાદામૃત ગાયોના કાન વડે ગાયોની અંદર પ્રવેશે છે, એ નીકળે છે ક્યાંથી? ગાયોના આંચળમાંથી દૂધ બનીને અપને આપ બહ રહા. હવે તો વિજ્ઞાને પણ પ્રયોગો કર્યા અને વાતનો સ્વીકાર કર્યો કે ગાયો દોતી વખતે જો સંગીત વગાડવામાં આવે તો ગાયો દૂધ વધારે કરે. ये बात कोई नहीं तो है नहीं. ત્યાં તો દોવી પડે છે, ત્યાં યંત્રો લગાવવા પડે છે, પછી સંગીત વગડે. અહીંયા તો કૃષ્ણની વેણુ વાગે છે, કોઈ દોહતું નથી ગાયોને, એની મેળે ગાયોના આંચળમાંથી દૂધ વહે. હજારો ને લાખો ગાયોના આંચળમાંથી નીકળતું એ દૂધ એની એક સરિતા બને છે, દધી સરિતા. અને નદી દૂધની વહેતી વહેતી યમુનાજીમાં ભળી જાય છે. એક બાજુથી યમુનાજીના શ્યામ વારી આવે છે, બીજી બાજુથી દૂધની સફેદ ધવલ નદી શ્યામ અને ગૌરનો સુંદર એ સંગમ થાય છે. અને એ વહેતા યમુનાજીના ધીરી મંથર ગતિએ જે વારી, એમાં દૂધની નદી ભળે અને કિનારે ઉભેલા વૃક્ષો વહેતા વાયરામાં નૃત્ય કરે. એને કારણે પુષ્પ અને પત્ર ખરે છે પેલા પાણીમાં. એ પત્ર પુષ્પને યમુનાજી તાણતા તાણતા પોતાની સાથે વહાવતા વહાવતા જ્યાં નંદનંદન વેણુનાદ કરે ત્યાં લઈ જાય. સખી બડા અદ્ભુત દૃશ્ય ખડા હોતા. એક ગોપીએ કહ્યું, મને તો વૃંદાવનના વૃક્ષ ઉપર માળામાં બેઠેલા પક્ષીઓ દેખાય છે. देखो तो क्या करते हैं पक्षी. प्रायो बताम्ब विहगामुनयो वनेस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम्. प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम्. આ પક્ષીઓ પક્ષીઓ નથી, એ મોટા મોટા મુનિઓ છે. વર્ષો સુધી નાક પકડીને બેઠા, છતાં પણ શ્રી કૃષ્ણની ઝાંકી ન થઈ. આજે મોટા મોટા ઋષિઓ વૃંદાવનના પક્ષી બની બનીને આવ્યા શ્રી કૃષ્ણનું દર્શન કરવા માટે. આરુહ્યયે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવન્ત્યમીલિત દ્રશો વિગતાન્યવાચઃ. શૃણવન્ત્યમીલિત દ્રશો વિગતાન્યવાચઃ. પાંખ નથી ફૂટી એવા બચ્ચા ચી ચી કરતા માળામાં એ રાહ જોતા હોય, ભૂખ્યા થયા હોય ને પોતાના મા બાપની, અને એ ચણ લઈને આવે. ડોકા ઊંચા કરીને બચ્ચા ચાંચ ખોલે અને પેલા પક્ષી પોતાની ચાંચમાં જે ખોરાક લાવ્યા હોય એ બચ્ચાની ચાંચમાં એના મોઢામાં મૂકે. પણ ત્યાં તો કૃષ્ણની વેણુ વાગે, બધું જ ભૂલી જાય અને પક્ષી બંધ કરે પોતાનું સંગીત, કૃષ્ણની સામે જુએ. થોડી વાર ડાબી તરફ મસ્તક ઝુકાવે, થોડી વાર જમણી બાજુ મસ્તક ઝુકાવે, થોડી વાર ડાબી બાજુ ઝુકાવે. આ પક્ષીઓ નથી. પ્રાયો बताम्ब વિહગા મુનયો વનેસ્મિન, એ મોટા મોટા મુનિઓ છે. એક ગોપીએ કહ્યું, સખી મને તો શ્રી યમુનાજીના દર્શન થાય છે. कैसी लग रही है यमुना जी. नद्यस्तदा तदुपधार्य मुकुन्द गीतम् मावर्त लक्षित मनो भव भग्न वेगा
आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारे शृण्वन्त्यमीलितदृशो विगतान्यवाचः आरुह्य ये द्रुमभुजान् आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारे गृह्णन्ति पादयुगलं कमलोपहारा। છે યમુનાજી ધીરી મંથર ગતિએ। એક તો શ્યામ વારી છે, પાણી છે। શું કામ શ્યામ થયા? પહેલી વાર શ્યામને જોયા શ્રાવણ વદ આઠમની અંધારી મેઘલી રાતે, વસુદેવજી ટોપલામાં લઈને જતા હતા ત્યારે, અને ચરણ સ્પર્શ કર્યો। पहली बार जोया, बस तब से दीवानी हो गई, श्याम की हो गई, मन श्याम में ही लग गया उसका। तब से श्याम का ही चिंतन करती रही, और श्याम का चिंतन करते करते यमुना भी श्यामा हो गई। जिसका चिंतन करते हो उसी के गुण आते हैं भीतर। संतों चिंतन करशो तो संतों गुण आवशे, सिनेमा नटों चिंतन करशो तो एना गुण आवशे। जिसका चिंतन करोगे, भगवान का चिंतन करोगे तो भगवान के गुण आएंगे भीतर। जिसका चिंतन करोगे उसी के गुण आते हैं भीतर। श्याम चिंतन करते करते यमुना भी श्यामा हो गई। कोई अभिसारिका पोताना प्रियतम ने मळवा जती होय, रूमझूम करती, यमुना जी श्याम एना वारी धीरी मंथर गति है, बहु झड़पथी नहीं दौड़ता, मंथर गति धीर। अनेक कमळो खिल्या छे। बहु वेगीलू पाणी होय तो कमळो केवी रीते खिले? धीरा मंथर गतिए वहे छे ने એટલે कमळ खिले छे। सरोवर में कमळ खिले, ત્યાં વેણ તો છે નહીં। અહીંયા યમુનાજી વહે છે એટલે પાણી બંધિયારેય નથી, પણ એની સાથે એટલી બધી ગતિ નથી કે કમળ ન ખીલે। आप समझते हैं? समत्व है, योगिनी है, और योगी बने तभी कमल खिलते हैं जीवन में। किनारे उभा छे वृक्ष वैष्णव, नाचे छे, हरिनी पूजा करवानुं मन थयुं छे। पुष्प छे, पत्र छे, फळ छे, जल नथी, श्री जमुनाजी पासे छे। पत्रम पुष्पम फलम तोयम। आओ नंदनंदन ने पूजवा जईए, पण रे दैव, आपणे तो जड़ झाड़वा केम चालीने त्यां पहोंचीए। लेकिन प्रेमी मार्ग ढूंढ ही लेता है, निराश नहीं होता। आपने नहीं चाली सकता, श्री यमुना जी तो चाले छे, वहता वहता जाए छे। एने कहिए अमारो पुष्पार्घ्य लई जशो, नंद नंदन ने अर्पण करी देशो अमारा वती थी। यमुना जी कहूं जरूर लाओ। आया हवा का एक झोंका, हिल गई डाली, गिर गए पुष्प। અને યમુનાજી પોતાના ધીરા મંથર ગતિએ કિનારે ઉભેલા ઝાડવામાંથી કઈ એકાદ નાનકડું એવું ફળ પડે, બોરડી ઉપરથી બોર પડે, વડલાનો ટેટો પડે તો શું થાય? ધીરા મંથર ગતિએ વહે છે યમુનાજીના નીર, જેવું કંઈ પડે એટલે વમળો ઉઠે, ગોળ 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 સ્પંદનો ઉઠે। એ શું છે? વળી ઊંડા પાણી છે, ગહેરા, તો ભમરીઓ પડતી જાય। એ શું છે? એ તો પ્રિયતમને મળવા જતી અભિસારિકાના શરમના શેરડા છે, ગાલમાં પડતા ખંજન છે। આવે છે નજીક, પોતાના વમળ રૂપી હાથ વડે પુષ્પાર્ઘ્યને કિનારે પહોંચાડે, નંદનંદનના ચરણમાં અર્પણ કરે છે। નંદનંદન
દૂર ઉભા છે પેલા વૃક્ષ વૈષ્ણવો, એના વતીથી આ પુષ્પાર્ઘ્ય આપને અર્પણ. નંદનંદન આપને વંદન, ભક્ત ઉર ચંદન આપને વારંવાર વંદન. એક ગોપીએ ઊંચે જોયું, બીજી બધીએ પૂછ્યું તું શું જુએ છે? કહ્યું આ વાદળાઓને. આ વાદળા નથી, વૈષ્ણવ છે. દ્રષ્ટવા તપે વ્રજ પશુન સહ રામ ગોપૈ સંચારયંતમનુવેણુ મુદીરયંતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિતઃ કુસુમાવલીભિઃ સખ્યુર્વ્યધાત સ્વવપુષાંબુદાત્તપત્રમ. બહુ તડકો લાગે ત્યારે વાદળા કૃષ્ણના ઉપર ફરે. જ્યાં કૃષ્ણ ગાયો ચરાવવા વ્રજમાં ઘૂમે ત્યાં ત્યાં વાદળા એના ઉપર ઉપર સાથે સાથે ફરે, છાંયો કરે. અને બહુ ગરમી થાય, તડકો તો ના લાગે પણ પરસેવો થાય, પસીનો થાય, બહુ ઘામ થાય તો ધીમા ધીમા વાદળા વરસે, શીતળ બનાવે વાતાવરણ. વાદળ નથી, એ વૈષ્ણવ છે. એક ગોપીએ કહ્યું, આપણા કરતા તો આ વૃંદાવનની ભીલડીઓ વધારે ભાગ્યશાળી છે. એ છુપાઈને જુએ છે કૃષ્ણ વેણુ વગાડે છે તે. વળી આગળ જઈએ ને એ ડિસ્ટર્બ થાય તો વિક્ષેપ નહીં કરવાનો, છુપ કર દેખતી સુન રહી હૈ. પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુંકુમેન દયિતાસ્તન મંડિતેન તદ્દર્શન સ્મર રુજસ્તૃણરૂષિતેન લિંપન્ત્ય આનન કુચેષુ જહુસ્તદાધિમ લિંપન્ત્ય આનન કુચેષુ જહુસ્તદાધિમ. વેણુ વગાડતા વૃંદાવન વિહારી વિહાર કરે. હરિયાળા ઘાસથી છવાયેલી ધરતી ઉપરથી ચાલે. એ લીલા ઘાસમાં કૃષ્ણના ચરણના કુમકુમની છાપ પડી જાય. कृष्ण के चरण में कुमकुम है, लाल है, कमल सरीखे कोमल है, लाल है. तो જ્યાં પગલું પડે કૃષ્ણનું એટલે કનૈયાની ચરણની છાપ પડી જાય, લાલ લાલ લીલા ઉપર લાલ છાપ, લીલા ઘાસ ઉપર લાલ છાપ. કૃષ્ણ જ્યારે જાય પછી પેલી ભીલડીઓ છુપાણી હોય એ બહાર આવે અને પછી ઘાસ ઉપર કૃષ્ણના પગનું જે કુમકુમ ચોંટ્યું હોય એને લઈને પોતાના લલાટે અને પોતાના હૃદયે એનું લેપન કરે ત્યારે એનો કામ જ્વર શાંત થાય. એક ગોપીએ કહ્યું, આ ગોવર્ધનને જોયા? આ ગોવર્ધન એ હરિદાસ વર્ય છે. હંતાય મદ્રિરબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગોગણયોસ્તયોર્યત પાનીય સોયવસ કંદર કંદમૂલૈ
કનૈયાની કોઈ ગાય ગોવર્ધન ઉપર ચડી જાય ચરતી ચરતી, શ્રી કૃષ્ણ અને બલભદ્ર ગાયને લેવા જાય તો એ બંનેના ચરણ સ્પર્શથી પ્રમુદિત થયેલા ગોવર્ધનને એટલો આનંદ વ્યાપે, રોમ રોમ એના ઊભા થઈ જાય. જુઓ, ગોવર્ધન ઉપર જે ઝાડવા ઉગ્યા છે ને એ ગોવર્ધનના ઊભા થઈ ગયેલા રૂવાડા છે. પોતાની ગુફામાં રામકૃષ્ણને બેસાડે, આતિથ્ય સત્કાર કરે. વૃક્ષ ઉપર અનેક પ્રકારના ફળો હોય, પુષ્પો હોય, એ બધા દ્વારા એનો સત્કાર કરે, પૂજા કરે છે. આ ગોવર્ધન એ હરિદાસ વર્ય છે. ગાગોપકૈરનુવનમ નયતોરુદાર વેણુસ્વનૈકનપદૈસ્તનુવૃત્સુ સખ્યઃ અસ્પંદનમ ગતિમતાં પુલકસ્તરૂણાં निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम्. વેણુ ગીત ગાતા ગાતા, એનું વર્ણન કરતા કરતા ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય થઈ. વેણુ ગીતનું ફળ કથન કહ્યું. એવં વિધા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતાં યયુઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતાં तन्मय हुई. चिन्मय में तन्मय हो जाना, उसी का नाम ध्यान. ભગવાન માં તન્મય થવું હોય તો વેણુ ગીતના શ્લોકોને ભાવથી ગાઓ. 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું ને 14મા શ્લોકમાં ફલકથન કર્યું. 13 શ્લોકનું વેણુ ગીત ગાતા પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર 13 નો લય થશે ને ત્યારે ચિત્ત ભગવાનમાં લાગી જશે. એ ફળકથન છે 14મા શ્લોકનું. આ થઈ શરદ ઋતુની વાત. ગ્રીષ્મ ઋતુની કથા આવી, વર્ષા ઋતુની કથા આવી, શરદ ઋતુની કથા આવી. જુઓ, ઋતુઓના પણ મૂળ હોય છે પોતપોતાના. जो माहौल होता है प्रकृति का, उसका भी मूड होता है अपना. ऋतुओना मूड હોય છે. દરેક ઋતુઓની પોતાની પહેચાન છે, દરેક રાગની પોતાની પહેચાન છે. વસંત એ ઋતુઓનું યૌવન છે અને યૌવન એ આપણી વસંત છે. યૌવન એ માનવની વસંત છે, એ જીવનની વસંત છે અને વસંત એ ઋતુઓનું યૌવન છે. वर्षा એ બાલપણ છે. जन्म होता है वर्षा में. हाँ, વરસાદ વરસે અને વનસ્પતિ અંકુરિત થાય તો વર્ષા એ જન્મ છે, બાળપણ છે. પછી શરદ એ પૌગંડ અવસ્થા છે. 1 થી 5 વર્ષ એ બાલ્યાવસ્થા ગણાય, 6 થી 10 વર્ષ એ પૌગંડ અવસ્થા ગણાય. તો શરદ ઋતુ એ ઋતુઓની પૌગંડ અવસ્થા છે. શરદ પછી હેમંત એ કિશોરાવસ્થા છે ઋતુઓની. 11 થી 15 વર્ષ એ આપણામાં કિશોર અવસ્થા ગણાય, માનવમાં.
હેમંત પછી આવે શિશિર. એ કુમારાવસ્થા છે. 16 થી 20 આપણી કુમારાવસ્થા ગણાય. શિશિર એ કુમારાવસ્થા છે ઋતુઓની. 21 પછી યુવાવસ્થા ગણાય આપણામાં. તો શિશિર પછી આવે વસંત, અને વસંત એટલે યુવાવસ્થા. કોઈ યુવાન ક્યાં સુધી રહે એ તો તમારા ઉપર આધાર છે. ઘણા 65-70 સુધી યુવાન રહે, અને ઘણા 45 ખખડી જાય, બુઢા થઈ જાય. અંગ્રેજી ભાષા એવી વિચિત્ર છે ને, આઈ એમ 35 years old. એનો સીધો સાદો અર્થ, હું 35 વર્ષનો ઘરડો છું. વસંત એ ઋતુઓનું યૌવન છે, અને ગ્રીષ્મ એ ઋતુઓનું વાર્ધક્ય છે. પીળું થઈ જાય બધું, હા, સુકાઈને વાળ ધોળા થઈ જાય, પળિયા આવી ગયા હોય, મોઢું દાંત વગરનું બોખું થઈ જાય. તમે જોજો ગ્રીષ્મ ઋતુમાં. તો ગ્રીષ્મ એ ઋતુઓનું વાર્ધક્ય છે. તો જેવી રીતે આપણે ત્યાં આ 6 અવસ્થાઓ ગણાય, એમ ઋતુઓમાં પણ આ ષડ ઋતુ એની અવસ્થાઓ છે. अपने मूड होते हैं ऋतुओं के. शरद ऋतु गई અને હેમંત ઋતુ આવી. હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકાઃ ચેરુર્હવિષ્યમ ભુંજાનાઃ કાત્યાયની અર્ચન વ્રતમ. હેમંત ઋતુમાં એના પ્રથમ મહિનામાં એટલે માગશર, હેમંત ઋતુનો પ્રથમ માસ માર્ગશીર્ષ. માસમાં માર્ગશીર્ષ હું છું, ભગવાને વિભૂતિમાં કહ્યું. માસાનામ માર્ગશીર્ષોહમ. નંદવ્રજ કુમારિકાઓએ દેવી કાત્યાયનીનું વ્રત લીધું. દરરોજ સવારના વહેલી ઉઠી તૈયાર થઈ કનૈયાના ગીતો ગાતી ગાતી આવે શ્રી યમુનાજીને કિનારે. ત્યાં કિનારે પોતાના વસ્ત્રો મૂકી અને યમુનાજીમાં નાવા પડે. ખૂબ નાય, પાણી ઉછાળે, ધમાલ કરે, ઘમર વલોણા કરે, અને પછી બહાર નીકળી વેળુની રેતીમાંથી મૂર્તિ બનાવે કાત્યાયની. નદીના પટમાં જ એક મોટો ઢગલો કર્યો એટલે પેટ થયું, બીજો નાનો માથે ઢગલો કર્યો એટલે માથું થયું, 2 હાથ ને 2 પગ. વેળુમાં બનાવે મૂર્તિ. પછી યમુના જળ લઈ આવે ને જળથી સ્નાન કરાવે. પત્ર, પુષ્પ, ફળ, જળ, ગંધ, ધૂપ, દીપ વગેરેથી પૂજા કરે. હાથ જોડે અને પ્રાર્થના કરે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિન્યધીશ્વરી, અમારા વ્રતના પ્રતાપે અમે તમારી પાસે એક જ વસ્તુ માગીએ છીએ, નંદ બાવાનો છૈયો કનૈયો અમારો પતિ થાય. નંદવ્રજ કુમારિકાઓ આવું માગે છે. કરે ને, નાનપણથી મુલાકાત કરે, અલુણા કરે, કંઈક કરવું પડે. હા, બિચારીએ એક મોટી આશા લઈને કે સારું વરઘર મળે, સારી શેરડી જેવી સાસુ મળે, મીઠી. કેટલું કરવું પડે. આ વાલાઓએ કાંઈ ન કરવું પડે. છોકરાઓ કાંઈ નહીં કરવું. પ્રાર્થના કરે છે, નંદ બાવાનો છૈયો કનૈયો અમારો પતિ થાય. આપણે સૌએ પ્રાર્થના કરવાની છે. ભગવાન સાથે વરવું હોય તો, અને વરવા યોગ્ય ભગવાન જ છે. મીરાબાઈનું તો એવું દર્શન છે કે જીવ માત્ર સ્ત્રી છે, પુરુષ કેવળ પરમાત્મા છે. સુફીવાદ પરમાત્માને પ્રિયતમા માને છે. મીરાબાઈની દ્રષ્ટિમાં જીવ માત્ર સ્ત્રી છે, પુરુષ કેવળ પરમાત્મા છે. એની સાથે લગ્ન કરવાનું. પણ લગ્ન ક્યારે થાય? લગ્ન લાગે તો. સૌએ પ્રાર્થના કરવાની. રાધે 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 શ્યામ સે મિલા દે. હે કાત્યાયની, હે મહામાયા, નંદ નંદન મારું પાણી ગ્રહણ કરે. અને હાથ લંબાવો તો ભગવાન તો પકડવા તૈયાર જ છે.
ગીતામાં પણ ભગવાને કહ્યું, તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. ભવસાગરમાં ડૂબતા વખતે તે જો માણસ આમ હાથ લંબાવે ને તો ભગવાન કહ્યું એનું બાવડું ઝાલવા તૈયાર જ છું. પણ એકવાર ખબર તો પડવી જોઈએ કે આનું મન છે મારામાં, મય્યાવેશિત ચેતસ છે, તો પછી ગમે એમ કરીને એનું બાવડું પકડું, એને ડૂબવા ન દઉં. હાથ તો લંબાવવો જોઈએ, પછી એને ડૂબવા નહીં દઉં. સંસાર સાગરમાં સમુદ્ધરતા થાઉં છું એને માટે હું ભવામી નચિરાત, વાર નથી લગાડતો, જરાય વિલંબ નથી થવા દેતો. ભવામી નચિરાત પાર્થ. પણ ભગવાન સાથે પરણવું હોય તો એક શરત છે, કુંવારા હોવા જોઈએ આપણે. આ વ્રત નંદવ્રજ કુમારિકાઓ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, કુંવારા હોવા જોઈએ. કુંવારા એટલે જે કોઈના થયા નથી એવા. પણ આપણે કુંવારા રહ્યા નથી, આપણે પૈસાના થયા, આપણે પરિવારના થયા. બધામાં આસક્ત થાય એટલે કુંવારો મટ્યો. બાકી તો પરણેલા હોય છતાં કુંવારા રહી શકીએ આપણે. અગર અનાસક્ત હૈ હમ સંસારમાં સરસો રહે અને મન મારી પાસ સંસારમાં લોપાય નહીં તે જાણ મારો દાસ, वो कुंवारा है. घर में रहते हुए भी जो घर में आसक्त नहीं है, मोह नहीं है, आसक्ति से बंधा हुआ नहीं है, वो कुंवारा. ऐसा कुंवारापन चाहिए. जैसे आकाश कुंवारा है. આકાશમાં વાદળ વરસે અને વીજળી ચમકે તો વાદળના વરસવાથી આકાશ ભીંજાઈ જાય છે. વીજળી ચમકે એટલે આકાશ બળી જાય છે. આપણે એવું જોયું કે વીજળીનો એકદમ તેજ લીસોટો પસાર થયો, પછી આકાશમાં એટલો ભાગ કાળો પડી ગયો, ડાઘ પડ્યો હોય આકાશમાં, ક્યાંય જોયું? बिजुरी चमके बादल बरसे गरजे आकाश सदा कुंवारा ही रहता है. बस उसी तरह होने दो, जो कुछ हो रहा है दृष्टा बनकर जो देख रहा है कुंवारा है, साक्षी. સ્વામી રામતીર્થ અમેરિકામાં એકવાર નીકળ્યા હતા તો કોલેજિયન છોકરાઓ અને એ વાનર વેડા સેના એટલે બહુ પથ્થર માર્યા, ખૂબ ગાળો આપી રામતીર્થને. તો રામતીર્થ જ્યારે ઘરે આવ્યા ઉતારે તો બીજા બધા બેઠા હતા, તો એટલા બધા હસે, ખડખડાટ રામતીર્થ હસે. તો બધાએ પૂછ્યું શું થયું સ્વામીજી? કહા आज राम को बहुत गालियां पड़ी, बहुत गालियां पड़ी. क्या लोगों ने मारा है राम को, क्या पीटा है राम को, बहुत गालियां पड़ी. मैं देख रहा था, मैं देख रहा था क्या गालियां पड़ी है, क्या पीटा है वो लड़कों ने राम को, बहुत पीटा. सुनने वालों ने कहा हद हो गई. राम कौन? बोले ये शरीर है ना, लोग राम के नाम से जानते. बहुत पीटा लड़कों ने, बहुत गालियां सुनाई. लोगों ने कहा हद हो गई, ये पागल तो नहीं हो गया, दुखी होना चाहिए. लेकिन नहीं, राम कहते हैं राम को बहुत गालियां पड़ी, बहुत लोगों ने पीटा. मैं देख रहा था, वहां 3 थे मारने वाले, जिसकी पिटाई हो रही थी वह, और तीसरा मैं, और मैं देख रहा था सब कुछ. देखो ये है साक्षी भाव, ये है दृष्टा. ऐसा कुंवारापन सदा बना रहता है जिसका. એટલા માટે ભગવાન બુદ્ધનું જે દર્શન છે ને, બૌદ્ધ દર્શન, એ બૌદ્ધ દર્શન માત્ર એક જ શબ્દ ઉપર ઊભું છે, સાક્ષી. સાક્ષી હો જાઓ. એટલે બુદ્ધ કહે છે, નિરીશ્વરવાદ છે ને બૌદ્ધિઝમ, એ શું કહે? કોઈ કુછ નહીં કર રહા હૈ, સબ હો રહા હૈ, हो रहा है सब. साक्षी बनो जो हो रहा है, जो घट रहा है देखो दृष्टा बनकर. ઇન્વોલ્વમેન્ટ જો થયું, સેલ્ફ ઇન્વોલ્વમેન્ટ આવ્યું એટલે એટેચમેન્ટ આવ્યું, અને એટેચમેન્ટ આવ્યું એટલે બંધન આવ્યું.
साक्षी बनो, दृष्टा बनो, देखते रहो। कोई कुछ कर नहीं रहा, सब हो रहा है। तो दो मार्ग है भगवत प्राप्ति के, एक साखी और दूसरा सखी। एक साखी का मार्ग है, दूसरा सखी का मार्ग है। साखी का मार्ग એટલે સાક્ષીનો માર્ગ, એમાં સાક્ષી બનવાનું, जैसे राम तीर्थ बने, हाँ, जैसे बुद्ध हैं, साक्षी हो रहा है सब कुछ, मैं देख रहा हूं। અને બીજો સખીનો માર્ગ એ પ્રેમ ભક્તિનો માર્ગ, જે ગોપીઓનો માર્ગ છે એ સખીનો માર્ગ। સખી ભાવે ગોપાંગના પ્રેમ પૂર્ણ ભગવાનની આરાધના કરે છે। मतलब ये हुआ कुंवारापन चाहिए, भगवान साथे परણવું હોય તો। એકવાર આ જ રીતે નંદવ્રજ કુમારિકાઓ કનૈયાના ગીતો ગાતી ગાતી આવી। ગામડામાં તો જોયું છે કે નાની નાની દીકરીઓ નદીએ જાય, આવા વ્રતો આવે ને ત્યારે। और मुझे याद है, ગાયના છાણમાંથી નાનકડા કુંડા બનાવે, એમાં બાજરાના એ રાડું બાજરાનું એમાંથી પાતળું સાઠીકડું કાઢી અને પેલામાં ખૂતાડે છાણથી બનાવેલા કુંડામાં, એના ઉપર કાપૂસનો નાગલો બનાવ્યો હોય ને એ બધું મૂકે ને અબીલ ગુલાલ ને બધું, અને એ બધું કુંડું હાથમાં લઈ અને પછી ગીતો ગાતી ગાતી જાય નદીએ। હવે તો ગયું બધું, ટીવી માંથી ઊંચા આવીએ તો ક્યાંક કરીએ ને। નદી કિનારે પોતાના વસ્ત્રો મૂકી નંદવ્રજ કુમારિકાઓ સ્નાન માટે यमुनाजीना जल में पड़ी। ए समय वयस्यै ही आवृतस्तत्र, भगवान अपने मित्रों को लेकर वहां आए। नीचे जो वस्त्रों पड़ा था ये बधा वस्त्रों लईने भगवान कदमना वृक्ष ऊपर चढ़्या। देखो अकेले नहीं आए हैं, चीर हरण की कथा श्रीमद भागवत में रास लीला नी कथा पहला चीर हरण नी कथा, बहुत ध्यान से सुनना, नहीं तो घना अमृत है पण ઝેર बनीने पीए छे, ઝેર बनावीने। कथा अमृत है। रासलीला नी कथा पहला वस्त्र हरण नी कथा लीला था ये जरूरी है। रास एटले जीव शिव नी एकता, आत्मा परमात्मा नी एकता। रसो वै सह, श्रुति कहती है भगवान है रसरूप, एनी साथे एक रस थवुं, एक रूप थवुं, एनु नाम रास। संस्कृत में नृत्य ने माटे धातु छे लास्य, जेम इंग्लिश में वर्ब छे टू डांस, संस्कृत में लास्य धातु छे। रलयोः अभेदत्वात्, व्याकरणाचार्यो र अने ल में अभेद माने छे। આપણે અંતકડીએ રમીએ ત્યારે ન કે ન નો ય થાય, ય નો અ થાય, અણ નો ન થાય, એમ ર નો લ થાય। ર અને લ એમાં અભેદ માન્યો છે વ્યાકરણાચાર્ય। જેમ આપણે આ બાજુ સુરત તરફ સ અને હ એમાં અભેદ ગણાય છે, તે સુરત ન કે હુરત, હું લેવા આવ્યો હતો, સ ને હ કે હુરેન્દ્રનગર। અમે અમેરિકા હતા ગયા जुलाई में, तो एक भाई कहता था कि मारा काका आया अमेरिका, 2 महीना रोकाया। પછી इंग्लिश में बधा शहरना नाम होय ने એટલે વાંચે, सान फ्रांसिस्को, सान जोसे। तो अमे सुधार्યું કે કાકા सान जोसे नहीं, सान होजे। अरे पण ચોખ્ખો સ્પેલિંગ છે SANJOSE, सान जोसे। सॉरी काका, ज ने ह प्रोनाउंस करवानो, सान जोसे नहीं, सान होजे एम बोलवानो। केम? ચોખ્ખો જે છે ને, કયું ભલે જે હોય, અહીંયા જ ને હ પ્રોનાઉન્સ કરાય છે, તો સાન જોસે નહીં, સાન હોઝે એમ પ્રોનાઉન્સ કરવાનું। સારું ભાઈ, આ તમારું અમેરિકા ઉલટું છે, હવે ધ્યાન રાખશું।
જ ને હ પ્રોનાઉન્સ કરવાનું. સાન હોઝે, હા હવે બરાબર, ભલે સાન હોઝે. તો 2 મહિના રોકાયા અને પછી ઇન્ડિયા આવવા માટે તૈયાર થયા. તે બધા વળાવા ગયા, પછી પગે લાગ્યા અને પ્લેન તૈયાર હતું. સિક્યુરિટી કોલ આવી ગયેલો ચેક માટેનો ને જતા હતા. તો છોકરાએ પૂછ્યું કે કાકા હવે પાછા ક્યારે આવશો? તો કે આવતા હુન હુલાઈમાં. શું? તો આવતા હુન હુલાઈમાં. હુન હુલાઈ, અરે જૂન જુલાઈ નહીં, હુન હુલાઈ. તમે જ કીધું જ ને હ પ્રોનાઉન્સ કરવાનો. અરે કહ્યું એમાં તો જનો જ રહે, એને જૂન જુલાઈ જ કહેવાય ને. તો સાન જોશે નહીં, એમાં સાન હોશે આવે. બાકી પેલું તો જૂન જુલાઈ જ રહે. તમે લોકો બધા ગાંડાઓ છો. થોડી વાર ક્રેઝી લોકોનો દેશ છે. થોડી વાર કહો કે જ ને હ પ્રોનાઉન્સ કરવાનું ને હવે હું હુન હુલાઈ કહું છું તો વળી પાછું તું ખીજાય છે ને ભૂલ કાઢે. તો એવી રીતે અભેદ મનાય છે. હ ને હ કરે એમ વ્યાકરણાચાર્યોએ ર અને લ માં અભેદ માન્યો છે. તો સંસ્કૃતમાં નૃત્ય માટે ધાતુ છે લાસ્ય. રલયોહો અભેદત્વાત. ર અને લ ના અભેદને કારણે લાસ્યમાંથી થયું રાસ્ય અને રાસ્યમાંથી શબ્દ થયો રાસ. इस तरह से रास शब्द बना. एक एक शब्द ની વ્યુત્પત્તિ જાણો, બડા આનંદ આવે. સુરેશ કેમ નામ? સુરાણામ ઈશા, દેવતાઓનો ઈશ અધિપતિ, એનું નામ ઇન્દ્ર. સુરેશ એટલે ઇન્દ્ર. ઉપેન્દ્ર, ઉપેન્દ્ર શું કામ? ઉપ ઇન્દ્ર, બીજો ઇન્દ્ર. ઉપ પ્રમુખ હોય ને એમ ઉપેન્દ્ર. એટલે વામનજીનું એક નામ છે ઉપેન્દ્ર. ઉપેન્દ્ર. જીવ શિવની એકતા છે. ભગવાનની આત્માની અને પરમાત્માની એકતા થાય એના માટે એ જરૂરી છે કે બંને નિરાવરણ થાય. જીવાત્માને વાસના ઢાંકે છે, પરમાત્માને માયા ઢાંકે છે. જીવાત્મા વાસનાથી રહિત થાય અને ભગવાનને માયા ઢાંકે. ભગવાનના જે વસ્ત્ર છે ને પીતાંબર, એને માયાનું પ્રતીક ગણવામાં આવ્યું છે આપણે. તો એ માયા બાધકને બદલે યોગ માયા બને, સહાયિકા બને અને જીવ વાસનાથી રહિત બને, નિરાવરણ બને, તો જીવ શિવની એકતા થાય. પણ આ તો નિસ્સાધન જીવોનું સાધન છે ને. નિસ્સાધન શરણાગતિ, બસ ઓર કુછ હમ જાનતે હી નહીં. પ્રભુ વાસના એટલી બધી પ્રબળ છે કે અમે બહુ કોશિશ કરી છતાં પણ અમે વાસનાને છોડી ન શક્યા. હવે અમે તારે શરણે છીએ. જો તું અમને છોડાવે તો જ અમે વાસનાથી છૂટીએ. જો તું અમારા વાસનાના વસ્ત્રને ખેંચી લે તો જ અમે વાસનાથી રહિત થઈએ. તો એવા શરણાગત જીવોનું વાસનાનું વસ્ત્ર ભગવાને હર્યું. અને જ્યાં સુધી વાસના ન જાય ત્યાં સુધી સ્ત્રી પુરુષ એવો લિંગ ભેદ મટે નહીં, જાતિ ભેદ મટે નહીં, દેહ ભાવ મટે નહીં. અને દેહ ભાવ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી ગોપી ભાવ આવે નહીં. ગોપી ભાવ આવે નહીં ત્યાં સુધી રાસલીલામાં પ્રવેશ મળે. ગોપી ભાવ ત્યારે જ આવે જ્યારે દેહ ભાવ જાય. અને ગોપીઓને જ માત્ર એન્ટ્રી છે રાસમાં. કેવલ ગોપીઓ. ગોપી ભાવ લઈને જે જીવ આવે એ જ રાસમાં પ્રવેશી શકે. તો વસ્ત્ર બધા લઈને ભગવાન કદમની ડાળીએ બેઠા. નંદવ્રજ કુમારિકાઓએ પોતાના વસ્ત્ર જોયા અને વિચાર કરો, આ 10 વર્ષની ઉંમરે થયેલી લીલા છે. 10 વર્ષના બાળકની અંદર વિકાર હોય? આપણને વિકાર મનમાં પડ્યા છે એટલે પછી આમાં દેખાય. કમળો હોય ને એટલે બધું ના દેખાય, પીળું, એના જેવું છે. અને પેલી નંદવ્રજ કુમારિકાઓ, નાની નાની બાલિકાઓ વેણુવાગી કૃષ્ણની આકંઠ શીતોદક મગ્ન છે પાણીમાં. જોયું, કહ્યું, શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તબોદિતમ દેહી વાંસાંસી ધર્મગ્ન નોચેદ રાગને બ્રુવામહે. હે શ્યામ સુંદર, અમે તારી દાસીઓ છીએ.
ધર્મને જાણનાર અમારા વસ્ત્ર પાછા આપી દો, નહીં તો જઈને રાજાને કહીશું. સામ દામ દંડ ભેદ બધું બતાવ્યું. કૃષ્ણે કહ્યું, વારે વાહ, એક તો દાસીઓ બતાવો છો ને પાછી મને ધમકી આપો છો કે રાજાને કહી દઈશું. તો જાઓ કહી દો. આ તો કઈ શરણાગતિ ના થઈ ને. કેવું કે અમે દાસીઓ છીએ, ભગવાનને કહીએ કે હું તમારો દાસ, ખબરદાર જો મને મળ્યા નથી તો. આ દાસના લક્ષણ છે. હું આપનો દાસ છું, બોલો શું લાવું? અને સ્વામી એમ કે દૂધ લાવ. દૂધ નથી પીવાનું, ખબરદાર દૂધ પીધું છે, છાશ લઈ આવું છું, પી લ્યો મૂંગા મૂંગ. આ દાસ કહેવાય? ધમકી અપાય. એક તો દાસીઓ બતાવો છો તમે તમારી જાતને, અને પાછી મને ધમકી આપો છો, જઈને રાજાને કહી દઈશું. તો જાઓ કહી દો, હમ તુમ્હારે વસ્ત્ર નહીં દેતે. ભવત્યો યદિ મે દાસ્યો મયોક્તમ વા કરિષ્યથ અત્ર આગત્ય સ્વવાંસાંસી प्रतिच्छन्तो शुचिस्मिता. अगर तुम मेरी दासियां हो तो फिर मेरा कहा मानना चाहिए, और अगर मेरा कहा करोगी तो फिर हम ये आज्ञा करते हैं कि यहां आकर तुम्हारे वस्त्र ले जाओ. नंदव्रज कुमारी काओए कहूं कि नहीं, ત્યાંથી ફેંકો, અમે લઈ લઈશું. કહ્યું નહીં, અહીંયા આવો તો અમે આપીશું. ત્યાં રહસ્ય છે. ફેંકવામાં તિરસ્કાર છે, આપવામાં આદર છે. પ્રભુ એમ કહે છે કે હું મારા ભક્તનો કદી તિરસ્કાર ન કરું, હું હંમેશા એનો આદર કરું. એના દેહભાવને છોડાવવા માટે ભગવાને કહ્યું છે, યહાં આવો વસ્ત્ર લે જાઓ. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી ગોપી ભાવ નહીં જાગે. દેહભાવ જાય, સ્ત્રી પુરુષ એવો ભેદ મટે, બહાર આવી. વરુણ દેવતાની ક્ષમા મગાવી. તમે વ્રતભંગ કર્યો છે, જળમાં નગ્ન સ્નાન જળના દેવ વરુણનો અપરાધ છે. વાસનાનું વસ્ત્ર પ્રભુએ ખેંચ્યું છે, દેહ ભાવથી એને ઉપર ઉઠા. બહુ કઠિન છે. હા ભાઈ, ભગવાન જ્યારે કૃપા કરીને વાસનાનું વસ્ત્ર ખેંચે ત્યારે જ દેહ ભાવ મટે છે, નહીં તો બહુ કઠિન છે. उससे ऊपर उठना बड़ा कठिन. નહીં તો હાડ માંસ નું, હા, એ પૂતળું જ છે, મળમૂત્રનો કોથળો છે. હા, પણ છતાં એવો દેહ ભાવ દ્રઢ થયેલો હોય છે, बहुत कठिन. इसलिए महाप्रभु जी कहते हैं, वल्लभाचार्य जी कहते हैं पुष्टि के मार्ग में कि भगवान के अनुग्रह के बगैर कुछ नहीं हो पाएगा. तुम लाख कोशिश करो, वासना को नहीं छोड़ पाओगे. भगवान की शरणागति का स्वीकार कर लो, भगवान कृपा करशे तो તમારો દેહ ભાવ જશે, દેહ ભાવથી ઉપર ઉઠી શકશો. કેવા સુખદેવજી જેવા સંત દેહ ભાવથી ઉપર ઉઠેલા, જતા હતા આગળ અને એને પાછળ વ્યાસજી દોડ્યા છે, હે પુત્ર કરતા. તો સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી ત્યાંથી પસાર થાય છે, યુવાન છે, તો અપ્સરાઓએ વસ્ત્ર ન પહેર્યા. પણ જ્યાં વ્યાસજી નીકળ્યા તો અપ્સરાઓએ તરત વસ્ત્ર પહેરી લીધા. તો વ્યાસજીએ પૂછ્યું કે મારો પુત્ર યુવાન છે, એને જોઈને તમે વસ્ત્ર ન પહેર્યા, અને હું તો બૂઢો ઋષિ છું, મને જોઈને વસ્ત્ર પહેરી લીધા. તો અપ્સરાઓએ કહ્યું કે જેણે વસ્ત્ર નથી પહેર્યા એને જોઈને અમે વસ્ત્ર ન પહેર્યા, કારણ કે એને નથી પહેર્યા, પરમહંસ છે, દેહ ભાવ એનામાં છે જ નહીં. આ સ્ત્રી આ પુરુષ આવા ભેદ છે જ નહીં. અને તમે વસ્ત્ર પહેર્યા છે મહાત્માજી કારણ કે તમને હજી દેહ ભાવ છે. તો જ્યાં પડદો હોય ત્યાં અમારે પડદો રાખવો પડે. ભૂમિકા ઇતની ઊંચી है શુકાચાર્ય की. દેહ ભાવ મટ્યો છે. ભગવાને કહ્યું છે, હે જીવ, તારા અંતરની ભાવના મેં વાંચી છે, તારે મારી સાથે રાસમાં રમવું છે, મારી સાથે એક થવું છે ને. જા, આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ તારું મારું મિલન થશે વૃંદાવનમાં. અધિકારી જીવોને રાસ લીલાની કંકોત્રી વેચવા નીકળ્યા છે કૃષ્ણ. અને આપણે ત્યાં લગ્ન હોય તો આપણે કઈ કરમસદમાં બધાને કંકોત્રી ન લખીએ. જેણે આપણી સાથે સંબંધ રાખ્યો હોય ને વ્યવહાર રાખ્યો હોય એને કંકોત્રી દઈએ. એમ જેને ભગવાન સાથે સંબંધ બાંધ્યો હતો
નાતો બાંધ્યો હતો અને જે યોગ્ય લાગ્યા એવા અધિકારી જીવો હતા એને ભગવાને નિમંત્રણ આપ્યું. નંદવ્રજ કુમારિકાઓ કનૈયાના ગીતો ગાતી ગાતી ગઈ ગોકુલમાં. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સર્વ ગોવાળિયાઓ ગાયોને લઈને ચરાવતા આવ્યા વૃંદાવનમાં. મધ્યાહન સમય થયો. આજે ઘરેથી કંઈ ભોજન ભાથું લાવ્યા નહોતા. ભૂખ લાગી, શું કરીએ? બે ગોવાળિયાઓને કહ્યું કે અહીંયાથી થોડે દૂર માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એની પાસે જઈ અને અન્નની યાચના કરી આવો. બે ગોવાળિયાઓ આવ્યા છે. માથુરી બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. પંચભૂત સંસ્કાર પૂર્વક વેદીમાં અગ્નિ સ્થાપન કર્યું છે. સ્વાહોચ્ચાર સાથે આહુતિ આપે છે. યજ્ઞની ધૂમ્ર શેરથી અવકાશ છવાયેલું છે. વેદના ઘોષથી વાતાવરણ ગાજે છે. સ્વાહોચ્ચાર થાય છે. હરે ઓમ એદમ વિષ્ણોર્વિચક્રમે ત્રેધાની દધે પદમ સમૂઢમસ્ય પાઘ્ઘુસુરેટ સ્વાહા ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. ત્યાં ગોવાળિયાઓ આવ્યા, હાથ જોડ્યા અને બોલ્યા, હે ભૂમિ દેવાહ શૃણુત કૃષ્ણસ્યાદેશકારિણઃ પ્રાપ્તાંજાનીત ભદ્રંબો. હે ભૂદેવો, સાંભળો, આપને નમસ્કાર કરીએ છીએ. અહીંયાથી થોડે દૂર નંદનંદન શ્રી કૃષ્ણ પોતાના મોટાભાઈ દાઉજી સાથે ગાયો ચરાવવા આવ્યા છે. એમને ભૂખ લાગી છે. એમના મોકલ્યા અમે તમારી પાસે આવ્યા છીએ. તમે અહીંયા અગ્નિમાં બધું હોમો છો, તે અમારા પેટમાં ભૂખનો અગ્નિ ભડકે બળે છે. થોડું અમારા મોઢામાં હોમો ને, સ્વાહા કરો ને. થોડું અન્ન અમને આપો ને. બ્રાહ્મણોએ એની સામે જોયું, પછી સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને એને તો ચાલુ રાખ્યું. એદમ વિષ્ણોર્વિચક્રમે ત્રેધાની દધે પદમ સ્વાહા 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 ચાલુ રહે. વળી પાછું ગોવાળિયાઓએ કહ્યું, ભૂદેવો સાંભળો, અમને ભૂખ લાગી છે, અન્ન માગવા આવ્યા છીએ. આ અન્ન વગેરે તમે એમાં હોમો છો, ઘી હોમો છો, ચરુ હોમો છો. અમારા પેટમાં ભૂખનો અગ્નિ ભડકે બળે છે, અમને આપો ને. નતે યદો મિતિ પ્રોચુઃ નનેતિ ચ પરંતપ. આપીએ છીએ એમ પણ ન કહ્યું ને નથી આપતા એમ પણ ન કહ્યું. કઈ બોલ્યા જ નહીં, એને ચાલુ જ રાખ્યું. વિષ્ણોરરાટમસી વિષ્ણોઃ સપ્તેર્થો વિષ્ણોઃ સ્યુરસી વિષ્ણોર્ધ્રુવોસી વૈષ્ણવમસી વિષ્ણવે ત્વા ઓમ ભૂર્ભુવસ્વઃ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. વારંવાર કહ્યું છતાં બ્રાહ્મણોએ કંઈ સાંભળ્યું જ નહીં. સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. ગોવાળિયાઓ નિરાશ થઈ પાછા આવ્યા. અહીંયા આપણી દાળ ગળે એમ લાગતું નથી. આવ્યા પાછા દામોદર પાસે. નતે યદો મિતિ પ્રોચુઃ નનેતિ ચ પરંતપ. અહીંયા ભગવત પ્રાપ્તિના બે સાધન છે, ઓમ અને નીતિ. આ શ્લોકમાં બંને આવી જાય છે. ધ્યાન સે સુનો. નતે યદો મિતિ પ્રોચુઃ, ઓમ આવી ગયો. નનેતિ ચ પરંતપ એટલે નીતિ આવી. સંબંધ અને નિષેધ બંને વડે બ્રહ્મનું પ્રતિપાદન થાય. એક પોઝિટિવ વે છે, બીજો નેગેટિવ વે છે. પોઝિટિવ વે છે એ ઓમ, પ્રણવ, ઓમકાર. ઓમકારથી જ બધાની ઉત્પત્તિ, ઓમનો વિસ્તાર એ આ જગત. નેહ નાનાસ્તિ કિંચન, એના સિવાય કંઈ છે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ પોઝિટિવ થિંકિંગ છે, પોઝિટિવ વે છે. અને બીજો નેતિનો માર્ગ એ નિષેધાત્મક માર્ગ છે.
આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, નિષેધ કરતા કરતા એ નિષેધને માર્ગે શંકરાચાર્યજી આત્મષટક લખ્યું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નિષેધ કરતા કરતા હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું પંચ મહાભૂત નથી, બધાનો નિષેધ કરતા 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 જે શેષ રહે તે હું છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને પોઝિટિવ વે એના દ્વારા નરસિંહ મહેતાએ પદ લખ્યું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખદે, કનક કુંડલ વિશે ભેદ નોએ, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. सब कुछ वही है, सर्वम खलु इदम ब्रह्म. બ્રાહ્મણોએ ન ઓમકારનો માર્ગ લીધો, ન નેતિનો માર્ગ લીધો. ન તે યદોમિતિ પ્રોચુઃ ન नेति च परंतप. जब आकर ग्वालों ने बताया कृष्ण को, तो भगवान ने कहा बस उसको स्वाहा स्वाहा करते रहने दो. ये लोग क्रिया सख्त है, क्रिया जड़ता है, एमा मेरी प्राप्ति नहीं कर पाएंगे. प्राणी मात्र में रहे हुए मेरी अवज्ञा करता है जो, प्राणी मात्र के भीतर जो रहा हूं मैं, वहां मेरी अवज्ञा करता है और केवल क्रियाकांड में ही लगा रहता है, वह जड़ है, उसको कभी मेरी प्राप्ति नहीं हो सकती. अग्नि ए भगवान નું મુખ ગણાય છે. અગ્નિમાં હોમવું એ ભગવાનને જમાડવા બરાબર છે. તો ભૂખ્યાના પેટમાં જે અગ્નિ છે એ કોણ છે? ગીતાજીમાં ભગવાન બોલ્યા, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. એ જે વૈશ્વાનર અગ્નિ છે તે હું છું. પ્રાણીઓએ ખાધેલું ચતુર્વિધ અન્ન હું પચાવું છું. તો ભૂખ્યાને ભોજન દેવું એ યજ્ઞ નથી શું? માત્ર અગ્નિમાં જ હોમો અને ભૂખ્યો જાય કોઈ માણસ તો યજ્ઞ સફળ થતો નથી. તેથી આપણે ત્યાં યજ્ઞ જ્યારે ચાલતો હોય ત્યારે કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. કૃષ્ણે કહ્યું, જાઓ તમે એ બ્રાહ્મણોની પત્નીઓ પાસે જાઓ, એ જરૂર આપશે. માતાઓ વધારે ભાવવાળી હોય છે, દયાવાળી હોય છે. આવ્યા વળી પાછા ગોવાળિયાઓ. પેલા બ્રાહ્મણો ત્યાં યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા. ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. વિષ્ણુને આહુતિ આપે છે, સ્વાહા સ્વાહા કરે છે, પણ વિષ્ણુ એટલે શું એ ખબર નહીં હોય કે વિષ્ણુ એટલે તો વ્યાપક. વિષ્ણુ તો વ્યાપક છે, પ્રાણી માત્રમાં છે. ભૂખ્યાની અંદર પણ વિષ્ણુ છે. એને ભોજન કરાવવું એ વિષ્ણુને તૃપ્ત કરવા બરાબર છે. નહીં સમજ પાય. પર્ણકુટીમાં એ બ્રાહ્મણોની પત્નીઓ થાળ તૈયાર કરીને બેઠી છે ઢાંકીને, કે હમણાં યજ્ઞ પૂરો થશે અને બૂમ મારશે કે લાવો ઠાકોરજીનો થાળ, એટલે લઈ જઈશું. ત્યાં તો આવ્યા ગોવાળિયાઓ. નમો વો વિપ્રપત્નીભ્યો નિબોધત વચાંસિનઃ હિતો વિદુરે ચરતા કૃષ્ણેને હેષિતા વયમ. હે વિપ્રપત્નીઓ, હે માતાઓ, અમારા પ્રણામનો સ્વીકાર કરો. અહીંયાથી થોડે દૂર નંદનંદન એના મોટા ભાઈ દાઉજી સાથે ગાયો ચરાવવા આવ્યા છે. એમને ભૂખ લાગી છે. અમે એને માટે અન્નની યાચના કરવા સારું થઈ તમારી પાસે આવ્યા છે. અમને અન્ન આપશો? ત્યાં તો એ બ્રાહ્મણોની પત્નીઓ પૂછવા લાગી, કોણ? નંદનંદન શ્રી કૃષ્ણ આવ્યા છે, વૃંદાવન વિહારી આવ્યા છે.
દાબી દૂબી ના રહે કસ્તુરી કી સુગંધ. કૃષ્ણ ચરિત્રની સુવાસ આ બ્રાહ્મણ પત્નીઓના કાન સુધી પહોંચી ગઈ છે. અત્તરની બાટલીને એમ કેવું ન પડે કે હું અહીંયા પડી છું, અહીંયા બેઠી છું. એને જાહેરાત ન કરવી પડે. કહી દીધું અમે તમને નહીં આપીએ અન્ન. છોકરાઓ તો નિરાશ થઈ ગયા. માતાઓ બહુ ભૂખ લગી, તમે ના પાડો છો. તો બ્રાહ્મણ પત્નીઓ બોલી અમે તમને નહીં આપી દઈએ, અમે સ્વયં જમાડવા આવીએ છીએ કૃષ્ણને. અમારા એવા સૌભાગ્ય ક્યાંથી કે કૃષ્ણ આવીને અમારી પાસે અન્નની યાચના કરે. ચલો ચલો નંદ નંદન को भूख लगी है, उसे भोजन कराने चले. और सारी ऋषि पत्नियां પેલા થાળ તૈયાર રાખ્યા હતા ને, લીધા હાથમાં, કપડું ઢાંક્યું અને ચાલી. વિચારે ન કર્યો કે અહીંયા બધું પૂરું થશે ને કહેશે કે લાવો થાળ, ત્યારે કોણ લઈ જશે? માતાઓનું આવું. પછી જે થવું હોય તે થાય. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અને નીકળી મજાના લાલાના ગીતો ગાતી ગાતી. હા, અહીંયા પેલા યજ્ઞ કરતા હતા ને બધા ભૂદેવો, એમાં એક જણાનું ધ્યાન યજ્ઞમાં નહીં, જેમ આપણું ઘણીવાર કથામાં ના હોય, ચારે બાજુ મોઢા ફેરવા કરીએ. પેલો મોઢા ફેરવતો હતો ચારે બાજુ. એમાં એને જોયું કે આ બધું ટોળું તો ગીતો ગાતો ગાતું ગાતું નીકળ્યું. એટલે એ સર્વો એક બાજુ મૂકી દોડ્યો. એ ક્યાં જાઓ છો? એની પત્નીને પૂછ્યું. એની પત્નીએ કહ્યું લાલાને ભૂખ લાગી છે. કોણ લાલો? અરે યશોદાજીનો લાલો. કાલી થામ, ઘરમાં ઘૂસ, હમણાં અહીંયા યજ્ઞ પૂરો થશે ને થાળ જોશે. અરે કહ્યું પણ બધા જાય છે તો ઘરમાં ઘૂસ. અંદર. નબળો ધણી બૈરી ઉપર બહુ શુરો હોય, તમે જોજો, એવા હુકમ હલાવે ત્યાં. તો ખરેખર એને ન જવા દીધી. એને પોતાની પત્નીને પર્ણકુટીમાં પૂરી દીધી, બહારથી દરવાજો બંધ કરી દીધો. તો એ રડતી રહે, મને જવા દો, બધા જાય છે તો તમે મને શું કામ અટકાવો છો? હું પણ કૃષ્ણને જમાડવા જાઉં છું. પેલા એ કઈ ન સાંભળ્યું. તો એણે વિચાર કર્યો. એટલી તન્મય થઈ ગયેલી કે એણે વિચાર કર્યો કે પતિ આ શરીરને નહીં જવા દે તો મારો જીવ જશે. કૃષ્ણ પાસે પણ હું જઈશ. બસ कृष्ण कृष्ण करते उसके प्राण कृष्ण के पास चले गए. આટલી તન્મયતા. શરીર ત્યાં પડ્યું રહ્યું. પેલો દરવાજે બહાર બેઠો તો એને એમ થયું અંદરથી કેમ હવે અવાજ નથી આવતો. દરવાજો ખોલ્યો, જોયું. પછી તો લમણે હાથ દઈને રડ્યો હશે કે આ તો રાંડ્યો. આના કરતા જવા દીધી હોત તો સારું હતું. આ તો કાયમના રોટલાનું બંધ થયું. ઋષિ પત્નીની એ તન્મયતા છે. શું તન્મયતા હશે? હા, कृष्ण कृष्ण करते हुए उसके प्राण चले गए. બીજી બધી ઋષિ પત્નીઓ આવી, કૃષ્ણનું દર્શન કરે છે, ધન્ય થાય. વૃંદાવન વિહારી મંદ મંદ હસે છે. દાઉજી સાથે બેઠા છે, આજુબાજુ ગુવાળિયાઓ બેઠા. થાળને નીચે સામે મૂકી હાથ જોડીને ઊભી રહી છે. આંખમાં આનંદના અશ્રુ આવ્યા, શરીરે રોમાંચ થયો. लला लो तुम्हारे लिए भोजन लेकर आई, भूख लगी है ना? प्रेम थी सौने भोजन कराव्યું. પછી પાછી હાથ જોડીને ઊભી રહી. भगवान ने कहा धन्यवाद, अब आप सब लौट जाइए. तो ઊભી રહી, એકબીજાની સામે જુએ છે. कृष्ण समझा कि कहीं उपाधि लागे છે. क्या बात है? तो कहा कि हमारे पति हमको लेंगे अब. उसको कहे बगैर और पूछे बगैर हम आई हैं आपको भोजन कराने. એકના પતિએ તો જોઈ લીધું એટલે એ તો એનો ઢસડીને લઈ ગયો.
પણ હવે અમે પહોંચશું ત્યારે શું થશે અમને ધ્રુજીએ છીએ. ત્યાં બળિયા લઈને ઉભા હશે બધા, સર્વે સર્વે મારશે. કૃષ્ણને કહા નહીં, ઉભા હશે પણ હાથ જોડીને ઉભા હશે, તમારું સ્વાગત કરશે, તમારું સન્માન કરશે. जरूर तुम्हारे पति तुम्हारा अंगीकार करेंगे, तुम में अपराध भाव नहीं होगा, उल्टा आदर भाव होगा तुम में. बस वे ऋषि पत्नियां प्रभु को वंदन करके लौट आई तो खरेखर आंखમાં આંસુ અને પેલા બ્રાહ્મણો ઉભા હતા હાથ જોડી. પોતાની પત્નીઓને કહ્યું, તમે ધન્ય છો, અમે આંગણે આવેલા પ્રભુને ઓળખી ન શક્યા, અમે સ્વાહા સ્વાહા કરતા રહ્યા અને એ પ્રભુ તમને મળ્યા, તમે ખરેખર ધન્ય છો, हरिना दर्शन કરીને આવે છે. इतने आदर से अपनी पत्नियों को नमस्कार किया. धन्य हैं आप. कारण के साधक तो હતા જ ને, यज्ञ यागादि करवा वाला था, लेकिन हम क्रिया जड़ता में फंसे रहे, हम प्रभु को पहचान नहीं पाए. तुम धन्य हो. આ ઘટના પછી ભગવાને જાણ્યું યજ્ઞો ક્રિયાજડ થઈ ગયા છે. ક્રિયાજડતાને તોડી ભાવાત્મકતા જાગૃત કરવાની જરૂર છે. ऐसा कुछ करो. मौको आवे त्यारे बात. चारों ओर ऋषि पत्नियां परम प्रसन्न है प्रभु के दर्शन से, અને પેલા પતિઓ પણ પોતાની પત્નીઓ માટે આદર ધરાવે છે કે તમને હરિ મળ્યા. सब मिलकर गा रहे हैं, राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण राम कृष्ण हरि मुकुंद मुरारी. कुछ मिनटों के लिए भाव से तालियां बजाते हुए हरि संकीर्तन करे. पांडुरंग 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 हरि, पांडुरंग 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 हरि, पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी. गाओ राम कृष्ण हरि मुकुंद मुरारी, पांडुरंग 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 हरि, पांडुरंग 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 हरि, पांडुरंग 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 हरि, पांडुरंग पांडुरंग राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी. गाओ राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी. ओ राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी. ओ राम कृष्ण हरि मुकुंद
पांडुरंग पांडुरंग हरि पांडुरंग 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 हरे पांडुरंग 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 हरि पांडुरंग 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 हरे राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारी गाओ राम